જો તમારા બાળકો વેજીટેબલ્સ ન ખાતા હોય તો એકવાર ચોક્કસથી આ વેજીટેબલ્સ ઇડલી બનાવજો. પૂરી રેસીપીની ડિટેલ્સ અહીં ટાઇટલ પાસે મેં લિંક મેન્શન કરી છે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો. હવે તેમાં સૌથી પહેલાં 1 બાઉલ જેટલો મેં રવો લીધો છે, 1 બાઉલ જેટલું ખાટું દહીં અને એ જ બાઉલના માપથી મેં પાણી લીધું છે. હવે તેને વિસ્કરની મદદથી મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. તેનાથી રવો છે સારી રીતના ફૂલી જશે અને ઇડલી પોચી બનશે. હવે 10 મિનિટ બાદ તમે જોઈ શકો છો રવો છે એકદમ સારી રીતના ફૂલી ગયો છે. હવે તેને મિક્સ કરી 1 બાય 1 બધા જ વેજીટેબલ્સ એડ કરીશું. જો તમને મારી રેસીપી જરા પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરવું તો બિલકુલ ફ્રી છે. હવે તેમાં વેજીટેબલ્સમાં એક નાના બાઉલ જેટલું ઝીણું ખમણેલું મેં ગાજર લીધું છે, 1 બાઉલ જેટલી ખમણેલી દૂધી અને 1 બાઉલ જેટલા લીલા વટાણાને પલ્સ મોડમાં અધકચરા પીસી લીધા છે. અહીંયા તમે કોઈ પણ વેજીટેબલ્સ લઈ શકો છો. હવે તેમાં 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું. મિક્સ થઈ ગયા બાદ તેમાં જરૂર પ્રમાણે પાણી એડ કરી અને ઇડલી માટેનું બેટર બનાવી લઈશું. તો તમે ચોક્કસથી આ વેજીટેબલ્સ ઇડલી ઘરે બનાવજો. એકદમ પોચી રૂ જેવી અને જાળીદાર બનીને તૈયાર થઈ જશે. મિક્સ થઈ ગયા બાદ ઇડલીને વધુ ફ્લેવરફુલ અને ટેસ્ટી બનાવવા માટે ઉપરથી ગરમ વઘાર નાખીશું. તો ગરમ વઘાર કરવા માટે અહીંયા સૌથી 2 થી 3 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લીધું છે અને ઓઇલને એકદમ સારી રીતના ગરમ કરી તેમાં અડધી ચમચી અડદની દાળ, અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 1/4 ચમચી જેટલી હિંગ અને 4 થી 5 નંગ જેટલા મીઠા લીમડાના પાનને આવી રીતના તોડી અને આ ગરમ વઘાર છે એ ઇડલીના બેટર ઉપર આપણે રેડીશું. આવી રીતના ઇડલી બનાવવાથી ઇડલી એકદમ ફ્લેવરફુલ અને ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે. તો ચોક્કસથી આ રીતના તમે ઇડલી બનાવજો. હવે ઇડલીને વધુ સોફ્ટ અને જાળીદાર બનાવવા માટે અડધી ચમચી જેટલો ઈનો અને તેને એક્ટિવેટ કરવા માટે 1 ચમચી જેટલું પાણી નાખી અને વિસ્કરની મદદથી એક જ ડાયરેક્શનમાં 2 મિનિટ માટે કન્ટિન્યુ ફેટી લઈશું. તેનાથી આપણું બેટર છે એકદમ ફ્લફી બનીને તૈયાર થઈ જશે. હવે આ ઇડલીને ઇડલી મોલ્ડમાં આપણે ભરી દઈ અને 10 થી 12 મિનિટ માટે આપણે સારી રીતના કૂક થવા દઈશું. હવે આપણે ચેક કરી લઈએ. ઇડલી છે એકદમ તમે જોઈ શકો છો ફૂલીને દડા જેવી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે ચાકુની મદદથી ચેક કરી લઈએ. ઇડલી આપણી મસ્ત સારી રીતના કૂક થઈ ગઈ છે. હવે તેને થોડીવાર માટે ઠંડુ થવા દઈશું અને ત્યારબાદ ઇડલી મોડમાંથી તેને અલમોડ કરી લઈશું. તો તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ પોચી રૂ જેવી અને જાડી સોફ્ટ ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે. આ ઇડલીને તમે ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો. મારી રેસીપી ગમી હોય તો લાઇક કરી શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. સબસ્ક્રાઇબ કરવું તો બિલકુલ ફ્રી છે. Thank you for watching.